હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? 4:30 થઈ ગયા છે. 4:30 જ થયા છે. સવારના 4:30 થયા છે. 5 ને 10 મિનિટ આગળ થયા કરીએ. 4:30 જ થયા બ્રહ્મ મુહૂર્તમાં. બાબા ઉઠી ગયા છે, મંડે બ્રશ કરે છે. બ્રહ્મ મુહૂર્તમાં જાત શરદ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામના. જો 4:30 જ થયા. હા, દેખાણું કે બાળકો બી પૂતા છે અત્યારના. વાત છે તમને ચાંદા જવું. ચાંદામાં કેવાય શરદ પૂર્ણિમાનો ગમે તમને દર્શન કરવા. આજ તો પૂનમ છે, જો આપણા દોરીએ પડી ગયા કેમ કે હું રાતે નાખી આવી હતી. ચાંદા મામા વહી ગયા. ચાંદા મામા કેમ વહી ગયા? લે વાદળામાં ઢંકાઈ ગયા ને હમણાં એવા સરસ દેખાતા ચાંદા મામા. હા, દેખાણા છો બધા. દર્શન કરાવી દો. ફ્લેટ વાય વહી ગયા હતા. શરદ પૂર્ણિમા હે ને આજે, હે ને? આખા જો કેવા આખા ચાંદા મામા તમને દેખાય. હવાનમાં જ છે. શરદ પૂનમ હે ને જ એવા સરસ ચાંદા મામા આવી ગયા હે. સરસ ચાંદ અત્યારમાં બ્રહ્મ મુહૂર્તમાં દર્શન કરી દીધા. વાગી ગયા છે 9:15 અને જો પૂજા બધું થઈ ગયું તો મેં કાનાજીના દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જે પૂનમ ઓફકોર્સ અમુક લોકો કાલ કરે, અમુક લોકો આજ કરે છે, પણ અમે અમારા મેઇન થડા એટલે માટેલ અમે બાપુને પૂછ્યું તો બાપુ એમ કીધું કે પૂનમ માટેલ આજ કરે છે, તો આજ પપ્પા આજ જવાના છે. તો હું તમને જો પૂનમ હોય એટલે મમ્મી સુખડી તો બનાવી જ. જો સુખડી બનાવી નાખીએ મમ્મીએ, અને મમ્મીએ શું ખાઈએ જોઈએ આપણે. મૂક દે જો પેપર ઢોસા. ના બાપા ના, પેપર તો મામાંથી સૌથી વધારે લીધો. બયો જાય. અને આને થઈ છે આંખ. મમ્મી ના પાડે ને હું પપ્પા કઈ થઈ છે. જેનું સાચું હોય સારું. હાલો પછી મળી. જય બિલેશ્વર મહાદેવ. ચલો પપ્પા જાય છે માટેલ માની પૂનમ ફરવા. મહાદેવ જય ખોડિયારમાં. કુકડી લઈ લીધી ને જો માટેલ જાય છે ને પપ્પા માટી લઈ નહીં. ક્યાં બુલેટ મોબાઈલ લીધો. જો એને પપ્પા ઉપડા એમની માણકી લઈને માટેલ. હાલો મહાદેવ. જય માતાજી, જય માતાજી. હેલો ગાઈસ, વાગી ગઈ છે 1 અને આજે તો એનો પપ્પાને મોડું થઈ ગયું કેમ કે અહીંથી નીકળ્યા ને તો અડધે મોડું બહાર ન નીકળ્યા
અમારે અહીંયા છે કે એના રોડ અહીંયા પહોંચ્યા ને તો એને પપ્પા પેટ્રોલ થઈ રહ્યું બુલેટમાં તો મને ફોન આવ્યો કાંઈ ઊભી થયું કે પેટ્રોલ લઈને આવું ને તો હું પેટ્રોલ લઈને ગઈ પછી માઠેલ ગયા એટલે વાર લાગે ને એમ એટલે આજ મારે રસોઈમાં મોડું થઈ ગયું છે એટલે જો બબુબેન કે મારે જમવું નથી એટલે અમે તો બનાવી નાખ્યું જો સંભારો કોબીજ મરચાં કાકડીનો ચણા લોટવાળો જરીક ચણાનો લોટ નાખીને અને ગરમા ગરમ કરથીનું શાક કરથી હે પિત્તળની તપેલી બનાવીશ અને ભાત બનાવ્યા છે બરાબર જો ભાત થઈ ગયા પપ્પાને ભાત ભાવે મને તો ન ભાવે મને છૂટા ભાત ભાવે પણ તોય એને ભાવે એવું કરી દઉં અને જો મસ્ત આઈસ્ક્રીમ જેવું મટકીમાં જમાવેલું જો છે ને પાણી બાણી કાંઈ નહીં એમ હલે જો મસ્ત એટલે કાનજી મહારાજને દે દીધી નાસ્તો કરવા જમવાનું દઈ દે લડ્ડુને દઈ દઉં છું ચાલો હું ભાત સંભારો દહીં ભાત દઈ દે અને ભાત પાણી ચાલો લડ્ડુને થાર ધરાઈ દે સંભારો ભાત ને મસ્તીનું આઈસ્ક્રીમ જેવું દહીં મારો કાનજી જમશે કે નહીં દહીં ભાત નહીં કાન ચાલો કાનજી મારા લીધે જમવા એ લે થાળમાં મૂકી દઈ તુલસી પાન બરાબર પડદો દઈ દે આડો કાનું મારો જમે છે ગરમી એટલી પડે ને તરસ્યું એટલે ચાલો કાનો જમે પછી પપ્પા આવે પછી અમે જમશું બધા હેલો ગાઈસ તો વાગી ગયા છે સાંજના 7:15 અને અમે જમવામાં શું બનાવવાના છીએ મંચુરિયન નહીં બાબી બાબા રેવા દે જમવાનું શું બનાવવાનું મંચુરિયન આજે અમારે છે શરદ પૂર્ણિમા તો અમારે શરદ પૂર્ણિમાનું અમારે હોય જમણવાર શેરીમાં પણ મમ્મી પપ્પાને તો ઓફકોર્સ પ્રોટીનવાળું કે દૂધ કે એવું પી લે મમ્મી પપ્પા જોકે રાતે એવું જમતા નથી તો રહ્યા હું ને વંશ અમને એવું ભાવે નહીં શાક દાળ ભાત ભજીયા તો અમારે ઉમે સાંજે બધું નવીન હોય તો વંશને અમે કીધું ને મંચુરિયન ખાવા હતા તો અમે આજ કર્યા છે મંચુરિયન એટલે કર્યા નથી હજી મારે કરવાના છે ને વાગ્યા છે 7:15 અને મારે 7:30 નહીં ને 8:30 થઈ જશે મંચુરિયન બનાવતા તો બસ જો અત્યારે આવું છે તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે _ટ્રાવેલર તો એને પર સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો બાય બાય રાધે રાધે અને આ જાય છે બકવાસ રીલ મૂકી છે બકવાસ મને તો ખબર નહોતી હું હતી સ્કૂલે કોલેજે અને મને સરપ્રાઈઝ મળ્યું કે આ કંઈક દોઢો થયો હે પોતાની રીલ બનાવી છે અને એ યુટ્યુબમાં મૂકી છે જોયા જાણ્યા વગર ને હવે મમ્મી એમ કે રહેવા દે ભલે રે ડિલીટ નથી કરવી એને ડેડીની આએ મૂકી છે ખબર નહીં કેવી રીતના તો હા એવું શીખો એટલે મને જ ખબર જ નહોતી હું આવી કંઈ એક્ટિવામાં બેઠી પપ્પા તેડવા મેં કે મારી રીતે હાથે રીલ મૂકી જોઈ જોઈશે મારે જોઈ તો વાત જ આવે સારું ચાલો બાય બાય